કરવામાં આવ્યો। બાઇકને સાઈડમાં ખસેડવાનું કહેતા બસ પર પથ્થરમારો કરાયો। બસ પર પથ્થરમારો થતા મુસાફરોમાં ભય ફેલાયો છે। અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। બસમાં સવાર મુસાફરે ઘટનાનો વિડીયો બનાવીને વાયરલ કર્યો। બસ ચાલક અને કંડક્ટરે ફરિયાદ નોંધાવવાની કામગીરી હાથ ધરી। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। પંચમહાલના છે ગોંદરા વિસ્તારમાં એસટી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો। હવે સવાલ અનેક ઉઠી રહ્યા છે કે આવા લુખ્ખાઓ સામે આકરી કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? શું આવા લુખ્ખાઓને કોઈ પણ પ્રકારનો ડર નથી, ન કાયદાનો ન પોલીસનો? ખુલ્લેઆમ આ રીતે આતંક ફેલાવી રહ્યા છે। માત્ર બાઇકને સાઈડમાં ખસેડવાનું કહ્યું અને બસ પર પથ્થરમારો કર્યો। બસ પર પથ્થરમારો થતા મુસાફરોમાં પણ ભય ફેલાયો હતો। અસામાજિક તત્વો કે જે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે, ધાક જમાવવા માટે બીજાનો જીવ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે। દ્રશ્યમાં તમે જુઓ, બસમાં સવાર એક મુસાફરે આ પથ્થરમારાનો વિડીયો પોતાના મોબાઈલના કેમેરામાં રેકોર્ડ કરી લીધો હતો, જે અત્યારે તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। પંચમહાલનો આ વિડીયો છે કે જ્યાં બાઇક સાઈડ પર ખસેડવાનું કહેતા બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને અસામાજિક તત્વો કે જે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિવેક ફોનલાઈન પર છે। વિવેક, આખો આ કિસ્સો શું છે? પથ્થરમારો કરવામાં આવ્યો અને હાલ આ મુદ્દે કાર્યવાહી શું? જે વાત કરીએ તો ગોંદરા નજીક બસ પસાર થઈ રહી હતી તે દરમિયાન એક બાઇક ચાલક સાઈડ બાબતે ચકમક થઈ હતી। તે બાબતને લઈને થોડું ભેગું થયું હતું, જેને લઈને બાઇક ચાલક તેમાંથી કેટલાક કિસ્સાઓએ એસટી ચાલક પર હુમલો કર્યો હતો ને જેમાં દંડાથી લઈને એસટી ચાલકના જે દરવાજા હતા દરવાજો ફોડીને કાચ પણ તોડી નાખ્યા હતા। આ મામલે સમગ્ર મામલે બી ડિવિઝન મથકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની શરૂઆત થઈ હતી। બિલકુલ વિવેક, માહિતી બદલ આભાર।